માગી માગીને કંઈ મેલ ન બનાવાય. બ્રાહ્મણોએ માગવાનું ખરું, પણ કેટલું માગવાનું કે પોતાનું પરિવાર ભરાય, પોતાને ઘર કોઈ મહેમાન આવે તો હચવાય, એટલું ધન બ્રાહ્મણોને માગવાનો અધિકાર છે. હું વધારે નથી માગતો. બલિરાજા કહે કે તમે આજ દી સુધી જે માગ્યું ને એ માણસોની પાસે માગ્યું. હું તો દાનવ રાજ બલિ છું. એકવાર મારી પાસે માગી લ્યો ને પછી તમારે ક્યાંય માગવા જવું નહીં પડે, એટલું તમારું ભરપૂર કરી દો. વામન કહે કે તું દે, પણ અમારી કીધે હચવાવું તો જાય ને, કેટલું આપું? તો કે મારે તો થોડીક જમીન જોઈએ છે. અરે એમાં શું વાત કરી? જમીન શા માટે? બલિરાજા તારા નગરમાં હું આવ્યો ને ભરૂચની અંદર, તો બરોબર અમારો સંધ્યાનો સમય થઈ ગયો હતો. અને બ્રાહ્મણોનો એવો નિયમ હોય કે જ્યારે સૂર્યાસ્ત થતો હોય કે સૂર્યોદય થતો હોય ત્યારે સંધ્યાના કાળમાં ગમે ત્યાં મુસાફરીમાં હો તો ત્યાં પલોઠી વાળીને બેસી જવું અને ત્યાં સંધ્યા વંદન કરી લેવા. બ્રહ્મુહૂર્ત હોય તો ઉગમણે મોઢે બેસવું, અને પશ્ચિમ બાજુ સૂર્યનારાયણ અસ્ત થતા હોય તો આથમણે મોઢે બેસવું. પણ જ્યાં સંધ્યાકાળ પ્રાપ્ત થાય ત્યાં બેસીને સંધ્યા કરી લેવી. હે રાજા, આ તારા ગામમાં હું આવ્યો ને તો અહીંયા એક મોટો ઓટો છે. આ વેપારીની દુકાનની બાજુમાં મોટો ઓટો છે, અને મેં ઓટો સારો દેખ્યો અને ઉગમણે મોઢે હું સંધ્યા કરવા માટે બેસી ગયો. હવે સંધ્યા કરવા માટે બેઠો, મારું આસન લગાવ્યું, કમંડળ પાણીનું ભર્યું, અને સંધ્યાનો જ્યાં સૂર્યનારાયણ ભગવાનનો અર્ઘ્ય આપું ને ત્યાં તારો વેપારી આવ્યો. મને કે ગોરબાપા અહીંયા હું કામ બેઠા? આ જગ્યા મારી માલિકીની છે, અહીંયા બેહીને તમારે પૂજા પાઠ ન કરાય. અને હે બલિરાજા, કોઈ દી અમે બ્રાહ્મણો સંધ્યા કરતાં કરતાં ઉઠીએ નહીં. ભલે રાજા મહારાજ આવે પણ અમારી સંધ્યા પૂરી થાય પછી જ અમે ઊભા થાય. ત્યાં સુધી અમારો ગાયત્રી મંત્ર અર્પણ ન કરીએ ત્યાં સુધી અમે ઉઠીએ નહીં. પણ આ તારા શેઠે મારી સંધ્યા અધૂરી મુકાવીને મને ઉઠાડ્યો છે. મને આજે બહુ દુઃખ થયું કે જે દેશનો રાજા બલિ હોય, આવો દાનવીર હોય, એને એના રાજની અંદર આવી પ્રજા કેમ છે? બલિરાજા, તારું દુઃખ નથી પણ તારી પ્રજા તો જો, એને તે સંસ્કાર નથી આપ્યા. અને બલિરાજા કહે કે તમારે ધરતી જોઈ ને, તમને આશ્રમ મોટો બનાવી દઉં એટલી જમીન આપું, તમારે નિત્ય પૂજા પાઠ મંદિર બનાવી દઉં. બલિરાજા માગણી મૂકે પણ વામન જવાબ દે નહીં. અને પછી બરોબર તત્પર થયા, દ્રઢ સંકલ્પ કર્યો. ત્યારે વામન ભગવાન બોલ્યા, ત્રીણી પદા વિચક્રમે વિષ્ણુર્ગોપા અદાભ્ય. હે બલિરાજા, તું બહુ ઉદાર છો, પણ મને 3 ડગલા જમીન આપ. 1 ડગલું 2 ડગલું ને 3 ડગલું ભરું ને એટલે અમે દંડવત નમસ્કાર કરી શકીએ. આમ હોઈ જાય ને એટલી જમીન થાય. અને અમે બ્રાહ્મણો દંડવત નમસ્કાર કરીએ ને તો અમારા પગ અમારી માલિકીની જમીનની બહાર જાય નહીં. 3 ડગલા એટલે દંડવત નમસ્કાર કરી શકાય એટલી જમીન દે. અને બલિરાજા હસવા માંડ્યા. અરે બટુક, તમે હજી નાના છો, તમને ખબર નથી. આગળ મોટા થાહો, લગ્ન થાય, દીકરા દીકરીઓ થાય, ત્યારે આટલી જમીનમાં કાંઈ હમાહે નહીં. મોટું મકાન બનાવવું પડશે, છોકરાઓ માટે જુદા રૂમ કરવા પડશે, તમારા ઘરવાળા માટે જુદો મેકઅપનો રૂમ કરવો પડશે. હે, એમાં લેટ્રિન બાથરૂમ બનાવવા, કાંઈક હરખાએ માગો માગો. વામન ભગવાન કહે 3 ડગલા જોઈ, 4થું ડગલું મારે જોતું નથી. બહુ સંતોષી બ્રાહ્મણ છું, બીજાની જેમ મને અસંતોષ નથી. 3 ડગલા દઈ દે એટલે હું તથાસ્તુ કહી દઉં. હાલ પાણી હાથમાં લે, હું કમંડળ, હું તને સંકલ્પ કરાવું. અને બલિરાજાએ પોતાનું કમંડળ ઊંચું કર્યું અને કમંડળમાંથી બલિરાજાના હાથમાં પાણી દીધું ને શુક્રાચાર્ય આવીને ઊભા રહી ગયા. એ મૂર્ખા બલિ, ઊભો રે ઊભો રે, પાણી લેમાં. આને તું ઓળખતો નથી? આ કોણ છે? આ ત્રિભુવનનો નાથ વિષ્ણુ માયા રચીને આવ્યો.
આ ઘડીએ તારું બધું હરી લે હે, કાંઈ તારી પાસે નહીં રહેવા દઈએ. બલિરાજા કહે કે ભગવાન પણ જો મારે ઘેર માગવા આવ્યા હોય તો મારે બધું આપી દેવું છે. આ બ્રાહ્મણના સ્વરૂપમાં ભગવાન હોય તો પણ મારે દેવું છે, અને બ્રાહ્મણ હોય તો પણ મારે દેવું છે. અરે શુક્રાચાર્ય, તમે ધર્માચાર્ય થઈ અને મને હું દાન મારા પૈસાનું મારા ઘરનું દઉં છું, અને તમે આટલો નારાજ શા માટે થાવ? બ્રાહ્મણોની આંખમાં ઝેર હોય, સાચી વાત છે. જો આ શુક્રાચાર્ય આટલો પૈસો આને હું આપું છું, છતાં આ બાળકને 3 ડગલા જમીન આપું એમાં આડો પડે જ મારો ગોર. હે, શુક્રાચાર્યએ કીધું કે આ સંકલ્પ કરશે ને એટલે વિષ્ણુ મોટો થવાનો છે. બલિરાજા મહિના નહીં. બલિરાજાએ કીધું કે હું અસત્ય બોલીશ નહીં. મેં સંકલ્પ કર્યો છે કે વામન ભગવાન, વામન દેવ જે માગે એ મારે આપવું, એમાંથી હું ખોટું બોલીને પાછો પાની નહીં કરું. હે શુક્રાચાર્ય, તમને તો ખબર છે કે બોલીને ફરી જવું, વચનની કિંમત ન હોય ત્યાં ધર્મ ટકતો નથી. હે, આખા શરીરની અંદર 2 ઇંચની જીભ છે, પણ એ જીભથી બોલાઈ ગયું, એ બોયલા સુરા ના ફરે. હું એવો કાયર નથી કે બોલીને ફરી જાઉં. ભલે ભગવાન હોય, વિષ્ણુ હોય, મારું બધું રાજપાટ લઈ લે તો પણ હું આપીશ. શુક્રાચાર્યએ કીધું કે મનુસ્મૃતિમાં લખેલું છે 6 જગ્યાએ ખોટું બોલવામાં પાપ નથી. કઈ જગ્યાએ? સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગૌ બ્રાહ્મણ હિતાર્થાય નાનૃતમ સ્યાદ જુગુપ્સિતમ. 6 જગ્યાએ ખોટું બોલો, એનું તમને પાપ નથી લાગતું. બલિરાજા કે ક્યાં? તો કે પેલું નર્મ. નર્મ એટલે વિનોદ, આનંદ. ભાઈઓ દોસ્તારો દેર ભોજાય, નણંદ ભોજાય, એ એકબીજા આનંદ કરતા હોય ને, એમાં એકબીજાની મસ્કરી કરે, હે, એમાં ખોટું જ બોલતા હોય. દેર ભાભીને હું કે તારી જેવી રૂપાળી તો અપ્સરાય નથી. હે, દેર ભોજાઈનો આ મીઠો કલહ કહેવાય ને, એમાં ખોટું બોલો તો વાંધો નહીં. હે, દેર ભોજાય, નણંદ ભોજાય, નાના મોટા ભાઈઓ ભત્રીજા આનંદ કરતા હોય ને એમાં ખોટું બોલે તો એ ખોટું બોલવામાં દોષ નથી. બીજું વિવાહની અંદર, હે, લગ્નમાં જેટલા ગીત બોલે ને બધાય ખોટા. હે, બેન હું ગાય? લગ્ન બાજોટીયો રામે ઘડિયો સીતાજીએ ચિતરો. લગ્ન બાજોટીયો ફરતો બાજોટીયો. આ ગીત તમે ગાઓ ને બધાય ખોટા. વનવાસમાં રામ અને સીતા તમારા બાજોટ બનાવવા ગયા હતા. હે, એ હુતાર હતા. બાજોટ કોણ બનાવે? હુતાર બનાવે. અને રંગારોમાં રંગ કરે. સીતાજી ને રામ ક્યાં આવ્યા? પાછી બાઈઓ ગાય મીંઢોળ પરણે ઝાડ કુવાર. હે, ઝાડવા કુવાર અને મીંઢોળ પડે. પૈણે તો આ બે છે. મીંઢોળ તો આમ તો બાંધો બાપા, પણ બાઈઓ ખોટું બોલે. લગ્નમાં બોલાય. અને ઓમેય કોકની દીકરીનું માગું આવ્યું હોય અને એમ કહેવાય કે એને શાક વઘારતા આવડતું નથી. જાણતા હોય, ખબર હોય કે આ બારે જ રેખડી છે, આને શાક વઘારતા આવડતું નથી. કહેવાય, જોવા એવો હોય એને કહેવાય. એને તો એમ જ કહેવાય કે દીકરી બહુ તૈયાર, ભણેલ ગણેલ હોશિયાર, અને કુળ કેવું, બહુ સંસ્કારી માણસો છે. અને જો ખોટું બોલો ને તો જ હક પણ થાય. હાવ સાચું બોલો ને હક પણ જ ન થાય. હે, એટલે વિવાહમાં ખોટું બોલવામાં દોષ નથી. આનંદ કરતા હો, મસ્કરી કરતા હો ત્યારે બોલો. લગ્નની અંદર બોલો. એમાં પછી વૃત્તિ માટે. વૃત્તિ એટલે આજીવિકા. તમે વેપારીની દુકાને ઘઉં ચોખા મગ અડદ લેવા જાઓ, એ મગમાં મટકા
તડકે હૂકવીને કાઢ્યા હોય માંડો, પણ તમને વેપારી શું કહે, બહુ સરસ મગ આવ્યો, આ મગ જુઓ, આનો લીલવો જુઓ તમે કેવા છે. હવે આખો બપોર ત્યાં તડકે હુંકવા હોય ત્યાં તો એમાંથી મટકા બહાર નીકળ્યા હોય, હે ધનેડા માંડ માંડ કાઢ્યા હોય, પણ વેપારી એમ કે બહુ હાઈ ક્લાસ માલ આવ્યો, જુઓ અમારે ઘેરે આજ વાપરીએ. જ્યાં જે આજીવિકાનો પ્રશ્ન આવે ને, પોતાના પેટનો પ્રશ્ન આવે ને, ખોટું બોલવામાં વાંધો નહીં. આ ત્રીજી જગ્યા. પ્રાણ સંકટે, તમારા પ્રાણ સંકટમાં આવી જાય, કોક રિવોલ્વર સામે રાખી દે અને ઇન્સાફ કહી દે અને પછી સાચું બોલો તો મરી જાઓ. ત્યાં તો ખોટું જ બોલવું પડે, મેં નથી પાપ, મેં ખૂન નથી કર્યું. હે જ્યારે તમારા પ્રાણ સંકટમાં આવે ત્યારે પણ ખોટું બોલવામાં પાપ નથી. ગાય અને બ્રાહ્મણની હિંસા થતી હોય, જો તમારું સાચું બોલવાથી ગાય અને બ્રાહ્મણની હિંસા થતી હોય ને, તો ખોટું બોલી લેવું. કોઈ બ્રાહ્મણનું કષ્ટ નિવારો, ગાયનું કષ્ટ નિવારો અને ખોટું બોલો તો એમાં પણ તમને દોષ લાગતો નથી. હિંસાયામ નૃત્ય ભાષણે જુગુપ્સિતમ, આ બધી જગ્યાએ પાપ કરવામાં પણ તમને પાપ લાગે નહીં. ભલે ખોટું બોલવું એ પાપ જ છે. પેલો નિયમ છે સત્ય અહિંસા, ચોરી ન કરવી, વણ જોઈતું નવ સંગરવું, બ્રહ્મચર્યને જાતે મહેનત, કોઈ અડે ને અભડાવું, આ 11 મહાવ્રત સમજી દ્રઢપણાથી આચરવા. શાસ્ત્રમાં કીધું છે કે આ વસ્તુ તો પહેલી જાળવવી. સત્યમેવ જયતે, સાચું જ બોલવું. પણ આ 6 જગ્યાએ ખોટું બોલવામાં પણ પાપ નથી. હે બલિરાજા, ખોટું બોલી જા કે નહીં આપું, અથવા એમ કહી દે કે 5 વીઘા જમીન આપીશ, પણ આના 3 ડગલા તું માપીને ભરી નહીં હેગો. બલિરાજાને બહુ રોક્યા, પણ બલિરાજા રોકાણા. છેલ્લે શુક્રાચાર્યએ શું કર્યું ખબર? નાનું એવું જીવડું બની ગયા અને વામનજીનું જે કમંડળ હતું ને, એનું ઓલું નાળચું હોય ને, નાળચું, એ નાળચામાં ભરાઈ ગયા કે આમાંથી પાણી નીકળે તો બલિરાજા સંકલ્પ કરશે ને. એટલે આ શુક્રાચાર્ય કમંડળની અંદર ઓલું ગૌમુખ હોય ને, એની અંદર નાનો જીવડો થઈને હલવાઈ ગયા કે આમાંથી પાણી જ બહાર નથી કરવા દેવું. વામન ભગવાન સમજી ગયા કે શુક્રાચાર્યએ લીલા કરી છે. પોતાનું પાસે આસન હતું, ડાભડાનું દર્ભાસન હતું, એ ડાભડાની એક હળી કાઢી અને ઓલું કમંડળનું નાળચું હતું ને, ગૌમુખ, એમાં ભરાયું. એમાં ભરાયું. બલિરાજા કે શું કરો પ્રભુ? તો કે આમાં કચરો હલવાઈ ગયો, કાઢું જ. અને જેવો દર્ભો અંદર નાખ્યો ને, શુક્રાચાર્યની એક આંખ ફાટી ગઈ. શુક્રાચાર્ય કાણા થઈ ગયા, એક આંખ વહી ગઈ. અને એ શુક્રાચાર્ય જીવડા રૂપે હતા, એ નીકળી ગયા. અને બલિરાજાએ સંકલ્પ કર્યો. બટુક મહારાજ કહે કે તારા ગોરબાપા ન કરાવે તો કાંઈ નહીં, મને હાથ જોડ કરાવતા આવડે, ચાલ હું હાથ જોડ કરાવું. અને હાથમાં પાણીનું તુલસીનું પાન દીધું અને વામનજી ભગવાને સંકલ્પ કર્યો, વિષ્ણુર વિષ્ણુર વિષ્ણુ, 3 વાર બોલો, વિષ્ણુર વિષ્ણુ. બ્રાહ્મણો બોલાવે ને, હાથ જોડ કરાવો. 3 વાર વિષ્ણુ ભગવાનનું નામ લેવડાવ્યું અને કીધું, અત્રાદ્યેતિ ત્રીણી પદાણી ભૂમાની અહમ દાસ્યેત, બોલો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અને પાણી મૂક્યું અને કીધું કે માગો, 3 ડગલા ભરી લ્યો તમે. કઈ જમીન તમારે જોઈ છે? આ યજ્ઞશાળાની જોઈ કે બહાર નીકળીને નદીને કાંઠે જોઈ? બલિરાજાને એમ કે આ 3 ડગલા આમ, મારા મહેલમાં જોતી હોય તો મહેલમાંથી આપું, નદી કિનારે જોતી હોય તો ત્યાં આપું, ઓલી બાજુ અમારે આથમણી બાજુ બહુ ફળદ્રુપ જમીન છે, એ કયો તો ત્યાં આપું. ભગવાન બોલ્યા, વામનજી કે અહીંયા જ હું 3 ડગલા માગું છું. અને તો કે તો ભરી લ્યો 3 ડગલા. અને વામનજીએ પહેલો પગ મૂક્યો ને તો આખી પૃથ્વી એમાં ઢંકાઈ ગઈ, આખી પૃથ્વી એમાં આવી ગઈ. વિરાટ બીના છે. કેવડા વિરાટ?
કે પેલા ડગલામાં તો કે પૃથ્વી હમાઈ ગઈ, પાતાળ સુધી વયો ગયો પેલો ડગલું. બીજો પગ ઊંચો કર્યો તો ભૂલોક, ભૂલોક, સ્વલોક, મહલોક, જપલોક, સત્યલોક, બ્રહ્માજીના સત્યલોક સુધી પહોંચી. આમ બીજું બલિરાજા ત્રીજું પગલું ક્યાં મૂકું? બલિરાજા કે આ તો 14 ભુવન માપી લીધા, હવે તો ક્યાંય જગ્યા નથી. બલિરાજાને કે શું આપવું? બલિરાજા કે પ્રભુ આ તો તમે મારો ભૌતિક વૈભવ લીધો, આ તો મારો બધો ભૌતિક વૈભવ લીધો, પણ મારું માથું તો હજી બાકી છે. ત્રીજું પગલું મારા માથા ઉપર પધરાવો પ્રભુ. અને ભગવાને ત્રીજું પગલું બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું. બલિરાજાએ આત્મનિવેદન કર્યું, પોતાનું સર્વસ્વ આપી દીધું. ભગવાને કીધું કે બલિરાજા, 3 ડગલામાં તે કપટ કર્યું છે. ખરેખર તો આ 2 ડગલા દીધા ને એવડું તારે ત્રીજું ડગલું દેવું જોઈએ, પણ તું દઈ શીખો નથી. એટલા માટે હવે હું તને બાંધી લઉં. ત્યાં સુધી ત્રીજું ડગલું ન દે ત્યાં સુધી તને છોડું નહીં. અને બલિરાજા ઉપર ચરણ પધરાવ્યો ને તો બલિરાજાનું મસ્તક નિર્મલ બની ગયું. બલિરાજાને કીધું કે રસાતલનું સામ્રાજ્ય હું તને આપું છું. પાતાળની નીચે 7મું પાતાળ છે ને એને રસાતલ કહેવાય, તલાતલ રસાતલ કહેવાય. રસાતલનું સામ્રાજ્ય બલિરાજાને પ્રાપ્ત કરાવ્યું. અને બલિરાજાને ભગવાને કીધું કે હવે તું માગ. મેં તો માગી લીધું અને તે દઈ દીધું, હવે હું રાજી થઈ ગયો. તું માગ, તું માગી હું આપું. બલિરાજા કે પ્રભુ મારા ઉપર પ્રસન્ન થયા હો અને માગવાનું કહેતા હો ને તો હું માગું એ કે મારા દ્વારપાળ તરીકે તમારે રહેવાનું. મારા દરવાજાની રક્ષા કરવા માટે તમારે રહેવાનું. તમને હું મૂકીશ નહીં. ભગવાન પણ બંધાઈ ગયા. ભગવાન કે કબૂલ. બલિરાજા, તારા જેવો દાનવીર હોય તો હું પણ તારા માટે બંધાવવાને માટે તૈયાર છું. અને બલિરાજાના દ્વારપાળ તરીકે ભગવાન રસાતળની અંદર બેઠા. રસાતળની અંદર ભગવાન દ્વારપાળ તરીકે બેઠા છે અને બલિરાજાનું ત્યાં રાજ્ય ચાલે છે. આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજી મૂંઝાણા કે ભગવાન ગયા આવતા નથી. હવે હું કરું? નારદ મુનિએ કીધું કે બલિરાજાને ત્યાં જાચવા માગવા ગયા હતા અને પોતે ત્યાં બંધાણા છે. છોડાવવા હોય તો જાઓ તમે ત્યાં. અને લક્ષ્મીજીએ શ્રાવણ મહિનાની પૂનમ બળેવ આવી ને તેથી ઊનમાંથી રાખડી બનાવી, લાલ ફૂમકું બાંધ્યું, લીલો દોરો કર્યો અને એ રાખડી લઈને બલિરાજાના ઘેર આવ્યા. માતા લક્ષ્મીજી, બલિરાજા તું મારો ભાઈ છો. બેન હું તને ઓળખતો નથી. કા આપણે તો હકપણમાં નજીક છે, મારે કોઈ ભાઈ નહીં. એટલે નાનપણથી મારી માએ કીધું હતું કે આ બલિરાજા તારો ભાઈ છે અને તારી રાખડી બાંધશે. તું મારી બેન હો તો રાખડી બાંધી દે, હું તને તારો જે દાયિત્વ થતો હોય તને પછેડી દઈ દઉં. અને માતા લક્ષ્મીએ બલિરાજાને જમણા હાથે રાખડી બાંધી અને કીધું બલિરાજા પ્રસન્ન, બલિરાજા પ્રસન્ન થાઓ. અને બલિરાજાએ કીધું કે બેન તને શું આપું? ખરેખર ભાઈ તું આપીશ? તો કે આપું જ ને, તે મને રાખડી બાંધી જ 308 દિવસના આશીર્વાદ દીધા છે, માગી આપું. તો કે આ તારો દરવાન છે ને, તારો આ ચોકીદાર છે ને એ મને બહુ ગમે છે, દે ને. કોણ ચોકીદાર? તો કે તારે ડેલી પાસે નથી, બહાર બેઠો ખુરશી નાખીને, એ ચોકીદાર મને દઈ દે ને. બલિરાજા સમજી ગયા કે આ તો મહાલક્ષ્મી જ છે. મહાલક્ષ્મી સિવાય કોઈ વિષ્ણુને માગે નહીં. વિષ્ણુ ભગવાનની પાસે આવીને કીધું કે તમને પધરાવું ખરા, પણ તમારા જેવો જ અહીં ચોકીદાર મારે જોઈ. તમે જાઓ પણ તમારા જેવો જ ચોકીદાર અહીં મૂકીને જવાનો. ચોકીદારી કરતા હોય ને, રજા મૂકે તેમ કે કાંઈક માણસ મૂકી દે તારે બદલે, તારા જેવો. ભગવાન વિષ્ણુએ કીધું કે મારા જેવા તો ભગવાન મહાદેવજી છે, મારા જેવા તો બ્રહ્માજી છે. એટલે 4 મહિના
વિષ્ણુ ભગવાન રોકાય બલિરાજાના રક્ષા કરવા માટે. 4 મહિના મહાદેવજી પાતાળમાં જાય અને 4 મહિના બ્રહ્માજી પાતાળમાં જાય. શિવના મંદિરમાં મહાશિવરાત્રિ આવે ને તેથી ગળતી ચાલુ થાય. માથે પાણીનો આમ ટપક 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 પડતો. એ ગળતી હું કામ લગાવો જ? ભગવાન મહાદેવજી ત્યારે પાતાળમાં છે અને પાતાળમાં બહુ ગરમી થાય મહાદેવજીને. કૈલાસમાં રહેવાવાળો જીવ અને એમાં અંધારી કોટડીમાં પુરાઈ જાય તો શું થાય? પાતાળમાં પ્રકાશ નથી, પ્રકાશ નથી પાતાળમાં. તો મહાદેવજી ઉપર ત્યારે જલધારા થાય એટલે એને ઠંડક મળે. તો 4 મહિના ભગવાન વિષ્ણુ, 4 મહિના બ્રહ્માજી અને 4 મહિના મહાદેવજી બલિરાજાની રખેવાળી કરે ત્યારે વરહ પૂરું થાય અને બલિરાજાનું ત્યાં રાજ્ય પ્રસ્થાપિત થયેલું છે. ઉત્તમ પ્રકારનું બલિરાજાનું ચરિત્ર કઈ સંભળાવ્યું? જે મનુષ્ય બલિરાજાનું આ આખ્યાન સાંભળે અને કપિલ ભગવાન વામન ભગવાનનો જન્મનું દર્શન કરે એના જીવનની અંદર આવનારા દુઃખ દારિદ્ર્ય વિનાશ પ્રાપ્ત થાય, એના પિતૃઓની સદગતિ પ્રાપ્ત થાય. બલિરાજાના પિતૃઓની સદગતિ થઈ હતી. એમ જે મનુષ્યો બલિ ચરિત્ર સાંભળે, આ વામન ભગવાનનું ચરિત્ર સાંભળે, એના પિતૃઓની સદગતિ પ્રાપ્તિ થાય. અષ્ટમ સ્કંદ બલિરાજાની કથા કહી અને સુખદેવજી મહારાજે 8મા સ્કંદને વિરામ આપ્યો. શ્રી બલિનારાયણ ભગવાન કી જય, વામન ભગવાન કી જય. નામ સંકીર્તનમ. શ્રી રામ જય રામ જય જય રામ. જય રામ. શ્રી રામ જય રામ જય 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 જય રામ. રાત્રે નિંદ્રા દિવસે કામ. રાત્રે નિંદરા દિવસે કામ. રાત્રે નિંદ્રા દિવસે કામ. રાત્રે નિંદરા દિવસે કામ. ત્યારે ભજશું સીતારામ. ત્યારે ભજશું સીતારામ. ત્યારે ભજશું સીતારામ. ત્યારે ભજશું સીતારામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઈશ્વર અલ્લાહ તેરો નામ. सबको सम्मति दे भगवान. ईश्वर अल्लाह तेरो नाम. ईश्वर अल्लाह तेरो नाम. सबको सन्मति दे भगवान. सबको सम्मति दे भगवान. सब
રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ રામચંદ્ર ચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય વામન જન્મનું સમાપન કરીએ એટલે 8મો સ્કંદ પરિપૂર્ણ થાય. અષ્ટમ સ્કંદ રૂપી પુષ્પ શ્રી હરિપ્રભુના ચરણારવિંદની અંદર સમર્પિત કરીએ. બેસી જાઓ. આપણે હજી રામ જન્મનો હાલો એ બેનો શાંતિ રાખો. હજી આપણે રામચરિત્રની કથા સાંભળવાની છે. રામજીનો જન્મ કરવાનો છે. શાંતિ રાખો બધા. બેસી જાઓ બેનો બધા શાંતિથી. શાંતિ રાખો. સાંજે આપણે બધો વ્યવહાર કરવાનો છે ભાઈ બેનો. સાંજે આપણે બધો વ્યવહાર કરવાનો છે. રોકાવાના હોય તો સાંજે બપોર પછી કરી ના ના, લેજો. બપોર પછી આપણે આ બધું કરવાનું છે. એટલે શાંતિ તમારે રાખો. જે વ્યવહાર વિધિ કરવાની છે એ તમને ટાઈમ આપશું. અત્યારે આપણે રામચંદ્રજીને લઈ આવવા છે અને હજી રામચંદ્રજી 29મી પેઢીએ છે. બ્રહ્માજીની 29મી પેઢીએ રામચંદ્ર. 29 પેઢી વાંચવાની બાકી છે. સુખદેવજી મહારાજ 9મા સ્કંદનો પ્રારંભ કરે. 9મો સ્કંદ એને ઈશાનું કથા કીધી છે. ઠાકોરજીના શ્રીઅંગમાં ડાબુ સ્કંદ, ડાબી છાતી એ 9મો સ્કંદ છે, જ્યાં હૃદય રહેલું છે. ડાબી સ્થાન એટલે ભગવાનના હૃદયના આગળનો ભાગ. સુખદેવજી મહારાજ પેલા સૂર્યવંશનું વર્ણન કરે છે. સૂર્યનારાયણ ભગવાન સંજ્ઞા છાયા સ્વરૂપે જે પ્રગટ થયેલા હતા, એમાં સૂર્યનારાયણ ભગવાનના જે શ્રાદ્ધદેવ નામના પુત્ર હતા, જેને તમે ધર્મરાજા કહો છો, એ ધર્મરાજા અને એમના પત્ની શ્રદ્ધાદેવી, એનાથી સૂર્યવંશનો પ્રારંભ થયેલો હતો. જો અત્યારે 12:30 વાગે રામચંદ્રજી પધારવાના છે અને સાંજે 5 વાગે ભગવાન શ્રી કૃષ્ણ નંદભૈયાના મહેમાનો આવી ગયા છે. નરસિંહ બાપા ખારી ખીજડીયા બગસરાની પાસેમાં ગામ છે, ત્યાંથી પધાર્યા પોતાના સાજ લઈને. કનૈયાને સરસ મજાનો શણગાર છે. નંદ બાબા, માતા દેવકી, યશોદા, આ બધાના પાત્રો તૈયાર થઈ રહ્યા છે અને 5 વાગે આપણે ધામધૂમથી નંદભાઈઓ કરવાનો છે. તો 5 વાગ્યા સુધી આજે કોઈએ કંઈ જવાનું નથી. ફરાળ તો અહીં છે જ. આપણે એ તો આપણે કાલે જ વાત કરી દીધી અને આપણે બધા 11 રહ્યા છે, એટલે આજે કાંઈ વહેલું જમવાની પણ ઉતાવળ નથી અને બધાએ પ્રસાદ અહીંયા જ લેવાનો છે. હવે આપણે કથા લઈ જાય તો સૂર્યનારાયણ ભગવાન, મેં તમને વાત કરેલી હતી કે રાંદલમાં સંજ્ઞાને છાયા, એનાથી શ્રાદ્ધદેવ નામના મનુનો જન્મ થયેલો હતો. આ શ્રાદ્ધદેવ મનુ શ્રદ્ધા નામની રાણીની સાથે લગ્ન કર્યા અને એમાંથી જે દીકરાઓ ઉત્પન્ન થયા એ બધા સૂર્યવંશીઓ કહેવાના. 10 દીકરાઓ હતા. પહેલા આ શ્રદ્ધા દેવી અને શ્રાદ્ધદેવ મનુને કાંઈ સંતાન નહોતું, ત્યારે આ શ્રાદ્ધદેવ મનુ અને શ્રદ્ધા દેવીએ બ્રાહ્મણોની પાસે યજ્ઞ કરાવ્યો અને
યજ્ઞની અંદર પોતાનો વંશ વધે એવા આશીર્વાદ માંગ્યા. બ્રાહ્મણોએ મુહૂર્ત જોઈ અને યજ્ઞનો પ્રારંભ કર્યો. શ્રદ્ધા દેવી બ્રાહ્મણોની પાસે આવીને બોલ્યા કે રાજા એમ કહે છે કે અમારે ત્યાં દીકરા જન્મે, પણ મારી ઈચ્છા એવી છે કે મારે ઘેર પેલા અઘૈણીની દીકરી આવે. રાજાએ દીકરો માંગ્યો અને શ્રદ્ધા દેવીએ કીધું કે મારે ત્યાં પેલી દીકરી આવે. અને જેને ઘેર અઘૈણીની દીકરી હોય ને એના બાપનો ભાગ્યોદય થાય. અઘૈણીની દીકરી માને બહુ ગમે. શા માટે? વહેલી મોટી થઈ જાય તો કામ કરે ને, દીકરાઓને તો કામ કરીને દેવું પડે, અને દીકરી મોટી હોય તો રોટલી વણે, પાણી ભરે, બધા આ હોતા દીકરી કરે. એટલે શ્રદ્ધા દેવીએ કીધું કે બ્રાહ્મણો રાજા ભલે કહે પણ મારે ત્યાં દીકરી આવે ને એવા મંત્રો કરજો. અને છાનીમણી થોડીક દક્ષિણા બ્રાહ્મણોને દઈ દીધી. અને બ્રાહ્મણોએ વસટ બોલવાનું હોય ત્યાં વસટ બોલ્યા. અને વિપ્રર્ય થયો. આ શ્રદ્ધા દેવીને ત્યાં પહેલી વહેલી દીકરી જન્મી એટલે આ શ્રાદ્ધ દેવ ગુરુજીની પાસે ગયા અને કીધું કે વશિષ્ઠ મુનિ, તમારો સંકલ્પ કોઈ દિવસ બદલે નહીં, આમ થવાનું કારણ શું? ત્યારે વશિષ્ઠ ઋષિએ કીધું કે આ મારા જે હોતા હતા ને, મારા જે ઉપાચાર્યો મારી ભેગા, જે કાંડામાં બ્રાહ્મણ ભેગા આવ્યા હોય ને, એણે આ ભૂલ કરી છે એટલે દીકરી થઈ ગઈ. બાકી આપણો સંકલ્પ દીકરાનો જ હતો ને દીકરો જ થવો જોઈએ. પણ મારી ભેગા જે બ્રાહ્મણો આવ્યા ને એણે આ સંકલ્પ બદલાઈ નાખ્યો. ગમે એમ કરો, મને દીકરો કરી દો. વશિષ્ઠ મુનિએ પાછો યજ્ઞ કર્યો અને જે આ ઈલા હતી ને દીકરી, એને પાછો દીકરો બનાવી દીધો. એનું નામ પડ્યું શુદ્યમ્ન. કેટલા ઋષિઓનું બ્રહ્મતેજ તો જુઓ. દીકરી જન્મી, એનું નામ ઈલા પડ્યું અને રાજાને ગમ્યું નહીં એટલે પાછો એને દીકરો બનાવી દીધો. હે, અને શુદ્યમ્ન કુમાર મોટા થવાને માટે લાગ્યા. અને આ કુમાર મોટા થઈ ગયા ને, ઘોડો ચલાવતા શીખી ગયા. એટલે ઘોડો લઈ અને પોતે આમ ફરવાને માટે જંગલમાં નીકળ્યા. હવે કૈલાસની અંદર એક અંબિકા નામનું વન છે. આ અંબિકા વનની અંદર કોઈ પુરુષે અવાય નહીં. ભગવાનની મનાઈ છે. કારણ કે ભગવાન મહાદેવજી પાર્વતીની સાથે વિહાર કરતા હોય અને કોઈ પુરુષ જો જોઈ જાય ને, એકવાર બન્યું ને, ઓલો ચિત્રકેતુ ગંધર્વ માતા પાર્વતીને પોતાના ખોળામાં બેસાડેલા હતા અને ઓલો ગંધર્વ નીકળ્યો અને એને ભૂલ થઈ ગઈ. એટલે મહાદેવજી અંબિકાવન એવું બનાવ્યું કે એમાં કોઈ પુરુષ આવી જ ન શકે. અને કદાચ પુરુષ આવે ને તો એ પુરુષ સ્ત્રી બની જાય, એ પુરુષ સ્ત્રી થઈ જાય. તો આ કુમાર શુદ્યમ્ન પોતાનો ઘોડો લઈ અને અંબિકાવનમાં જતા રહ્યા. અંબિકાવનની સરહદની અંદર આવ્યા ને, એ ભેગા રાજકુમાર હતા ને, એ રાજકુમારી બની ગઈ, પાછી લેડીઝ બની ગઈ, સ્ત્રી બની ગઈ. અને ઓલો ઘોડો હતો ને એ ઘોડી થઈ ગઈ. વિહાર કરીને હાંજે ઘેર આવ્યા તો દીકરામાંથી પાછી દીકરી. વશિષ્ઠ મુનિને કીધું કે પાછું આ તો દીકરી થઈ ગઈ. વશિષ્ઠ મુનિ કે આના ભાગમાં જી છે. બ્રહ્માજી ને પૂછ્યું, ભગવાન મહાદેવજી પાસે ગયા. મહાદેવજીએ કીધું કે 15 દિવસ આ સ્ત્રી રહે અને 15 દિવસ પુરુષ રહેશે. 15 દિવસ જે સ્ત્રી હતા ઈલા દેવી, અને એ જંગલની અંદર ફરતા હતા પોતાની બેનપણીઓની સાથે. અને એમાં આ બુધ છે ને, બુધ ગ્રહ, એ બુધ ગ્રહે જોયું તો આ સ્વરૂપાન સ્ત્રીને જોઈ એની અંદર મોહ પામ્યા. અને બુધ તો કે આ ઈલા દેવીની સાથે પ્રણય લગ્ન કરી લીધા, પ્રેમ લગ્ન. અને બુધ અને ઈલા દેવીથી જે પુત્ર થયો એનું નામ પુરુરવા. બુધ અને ઈલા દેવીથી
પુત્ર થયો, એનું નામ પુરુરવા પડ્યું. આ પુરુરવા દ્વારા ચંદ્રવંશ ચાલ્યો અને સંજ્ઞા અને શ્રદ્ધા દેવીથી શ્રાદ્ધ દેવથી સૂર્યનારાયણ ભગવાનનો રથ ચાલ્યો, એનો વંશ હાલ્યો. આમ બે વંશ પ્રગટ થયા, સૂર્યવંશ અને ચંદ્રવંશ. ઈલા અને બુધમાંથી પુરુરવા થયા અને પુરુરવા રાજાથી તો કે ચંદ્રવંશ પ્રગટ થયો. શ્રાદ્ધદેવ મનુના બીજા દીકરાઓ હતા, એનાથી સૂર્યવંશ ચાલ્યો. બીજા 9 દીકરાઓ થયા. આ સુદ્યમ્ન પહેલો અને બીજા 9 દીકરાઓ હતા અને એમાં નભગ નામના રાજા હતા. બીજા દીકરા હતા નભગ અને નભગને તો કે દીકરા થયા, એનું નામ નાભાગ. 8મો દીકરો નાનો સૌથી નાભાગ. મોટો દીકરો લગ્ન થઈ ગયા, એને ત્યાં દીકરા આવી ગયા અને નભગ તો કે આના દીકરા જેવડા હતા. સામટા ભાંડેડા હોય ને, તમે જોજો, સામટા ભાંડેડા હોય ને તો મોટો ભાઈ કાકા જેવડો હોય અને નાનો ભાઈ છે ને દીકરા જેવડો હોય. કાકો ભત્રીજો હરખા હોય. હવે તો એક છોકરા છે એટલે આ ખબર નથી પડતી. 7-8 10 છોકરા હતા ને ત્યારે હાહુ ને વહુ બેયની પ્રસૂતિ હારે થતી. છે ને, આ ગેલઢાવને પૂછજો. તો નાભાગ છે ને નાના હતા અને સૌથી મોટા દીકરા પુસુદન હતા, એને દીકરો એવડો હતો. તો કાકો ને ભત્રીજો બે હરખા. અને આ નાભાગ ભણવાને માટે ગયા પાઠશાળામાં. 5 વર્ષના નાભાગ થયા એટલે પરંપરા મુજબ એને ભણવા માટે મોકલ્યા અને ભણી ગણીને જ્યાં પાછા આવ્યા ને ત્યાં આ નાભાગના જે પિતા હતા નાભાગ ઋષિ, એને બધા ભાઈઓએ ભાગ કરી લીધા. 6 ભાઈઓએ ભાગ કરી લીધા. ઓલો નાભાગ તો ભણવા ગયો તો નાનો હતો એટલે એનો ભાગ દીધો નહીં. હવે આવે ત્યારે જો હું એને હું ભાગ દેવો. એ 7 દીકરા નોખા થઈ ગયા. નાભાગ ભણીને આવ્યા અને પોતાના ભાઈઓને કીધું કે મારે ક્યાં રહેવું? તો કે છેલ્લી ઓયડી તારી છે, તારા ભાગમાં નાની ઓયડી આવી જ ન્યારે. તો કે મારા ભાગમાં ખેતીવાડી કાંઈ મારે રાજપાટ નહીં. તો કે તને ભાગમાં બાપા દીધા. જા. હું દીધો? બાપાન ડોહીમાં તારા ભાગમાં આવ્યા, સાચવીને જલસા કર. એ લાવ ખેતર નો દીધું, જમીન નો દીધી, મકાન નો દીધું, મા બાપ ભાગમાં દીધા. નાભાગ કહે કે આ કાંઈ ન્યાય નથી, પણ હું મારા મા બાપની સેવા કરીશ. પાઠશાળામાં ભણાવેલું છે કે માતા પિતા જેવી સેવા એ કોઈ નથી. 8 પોરની ભગવાનની સેવા કરો અને એને બદલે મા બાપનું એક કામ કરો ને તો એ સેવાનું પુણ્ય મળે છે. હું મારા મા બાપની સેવા કરીશ. અને નાભાગ હતા ને પોતાના પિતા નભગ અને અનસૂયાની સેવા કરવાને માટે લાગ્યા. હવે એ પ્રદેશમાં ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા, પણ 5મા દિવસે જે બીડું હોમવાનું હોય ને એ બીડું હોમવાના મંત્રો કોઈ બ્રાહ્મણોને આવડતા નહીં. આ નાભાગ મુનિને પાઠશાળામાં મંત્રો આવડતા હતા. પિતાએ કીધું કે એમાં બ્રાહ્મણો વરુણ ભગવાનનો યજ્ઞ કરે છે અને એ બ્રાહ્મણોને 5મા દિવસના સુક્ત પાઠ આવડતા નથી. તમે ત્યાં જાઓ, તમને દક્ષિણા મળે ને લઈ આવજો. એટલે નાભાગ ત્યાં વરુણ ભગવાનના યજ્ઞમાં ગયા. યજ્ઞમાં ગયા, ઓલા બ્રાહ્મણોએ 4 દી સુધી તો યજ્ઞ કર્યો. 5મા દિવસનો વિધિ બ્રાહ્મણોને આવડતો નહોતો. નાભાગ આવ્યા ને કીધું મને આવડે, હું કરાવું. તો કરાવવાનું સારામાં સારું. એટલે 5મા દિવસનું કર્તવ્ય નાભાગે કર્યું અને બીડું હોમાવ્યું અને પછી બ્રાહ્મણોને બધાને દક્ષિણા દીધી. તો યજમાને દક્ષિણા દીધી ને એ દક્ષિણા લઈને બ્રાહ્મણો જતા રહ્યા. નાભાગે કીધું મારી દક્ષિણા? તો કે યજ્ઞમાં જે હોના ચાંદીના થાળી, વાટકા, ચમચા, બાજોટ, પાટલા છે ને એ બધું તારું જા લઈ જા. યજમાન પાસેથી દક્ષિણા નથી મળી, પણ યજ્ઞમાં જે વધેલું હતું ને એ નાભાગને દઈ દીધું. ઓલા બ્રાહ્મણો પોતાના રથમાં બેસીને પોતાની દક્ષિણા લઈને જતા રહ્યા. હવે નાભાગ ગાડું ભર્યું, યજ્ઞમાં વધેલું જે હતું ને એ બધું ગાડું ભર્યું ને હાલતો થયો પોતા ગામ બાજુ. અને ગામ બાજુ જ્યાં જવા ગાડું જોડ્યું ને હાલતો થયો
ગામની બહાર નીકળો તો ભગવાન મહાદેવજી કે ઊભો રે ના ભાગ, આ લઈને ક્યાં જાશ? આ યજ્ઞમાંથી વધેલું લઈને ક્યાં જાય? તો કે બ્રાહ્મણોએ કીધું કે આ તને દક્ષિણમાં. તો કે યજ્ઞ કરતા જે વધેલું હોય ને એ ભગવાન મહાદેવજીનો ભાગ છે, કોઈને ન દઉં. મહાદેવજી કે આ ભાગ મારો છે. મને ખબર નથી, મને તો આ બ્રાહ્મણોએ કીધું એટલે મેં લઈ લીધું. ના ભાગ, તારા પિતા છે ને બ્રહ્મજ્ઞાની છે, એને પૂછીએ જા. હું ખોટું કહેતો હોઉં ને તો તારા પિતાને પૂછી જો. એટલે આ નાભાગ ઋષિ પોતાના પિતા નભગ રાજાની પાસે ગયા અને પૂછ્યું કે પિતાજી, તમે કીધું એમ મેં યજ્ઞ કરાવ્યો 5મા દિવસનો અને દક્ષિણામાં મને યજ્ઞમાં વધેલું જે હતું ને બધું આપ્યું, તો ભગવાન મહાદેવજી આવીને ઊભા રહી ગયા કે આ ભાગ મારો છે. તો ખરેખર આ કોનો ભાગ થાય? બ્રાહ્મણોનો થાય કે ભગવાન મહાદેવજીનો? જ્યારે નભગ રાજાએ કીધું કે યજ્ઞમાં જે વધેલું છે ને એની ઉપર આપણા બ્રાહ્મણોનો અધિકાર નથી, એ તો ભગવાન મહાદેવજીનો ભાગ છે, આપી દે નહીં. એટલે નાભાગ પાછા આવ્યા ઘેરથી, ગાડું ભરેલું હતું ને, ભગવાન મહાદેવજીને કીધું શિવાર્પણમ, આ બધું તમને અર્પણ, મારે તમારો ભાગ નથી જોતો. બ્રાહ્મણો બધા ભગવાનનો ભાગ લે. સત્યનારાયણની કથા કરતા હોય ને, સ્થાપન કર્યા હોય, નાળિયેર હોય, હોપારી હોય, એ લઈને આવતા રહીએ. યમરાજાનું સ્થાપન કરે મરણ ક્રિયામાં, ત્યાં પણ જે મૂક્યું હોય ને એ લઈને આવતા રહીએ. બ્રહ્માસન લઈને આવતા રહીએ. વિષ્ણુ ભગવાનનો માતાજીનો યજ્ઞ હોય તો બધું લઈને આવતા રહીએ. પણ મહાદેવજીનો ભાગ છે ને બ્રાહ્મણો લે નહીં. બ્રાહ્મણથી ભગવાન મહાદેવજીનો ભાગ ખવાતો નથી. એ કોણ ખાય? અતીત બાવો. શિવના ઉંબરે જે ધરો, અમે અભિષેક કરવા જાય, અભિષેકની દક્ષિણા ઉમરાની બહાર લઈ, અંદર નો લઈ. મહાદેવજીનો ભાગ બ્રાહ્મણનો નથી. કોનો છે? અતીત ભાવ. એટલે ભગવાન મહાદેવજીને કીધું કે આ તમારું દ્રવ્ય અર્પણ, મારેથી ક્ષમા કરો. ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા. સાચું બોલ્યો ને? ભગવાન મહાદેવજી પ્રસન્ન થયા અને એને આશીર્વાદ આપ્યા અને કુબેર જેવો ધનવાન બનાવ્યો. નાભાગ રાજાને કુબેર તુલ્ય બનાવ્યા. અઢળક ધન સંપત્તિ પ્રાપ્ત કરી. નાભાગનું ચરિત્ર કઈ સંભળાવ્યું. નાભાગના પુત્ર અંબરીશ રાજા થયા. અને અંબરીશ રાજા કાંકરોલીની અંદર ભગવાન શ્રી હરિની ભક્તિ કરી રહ્યા છે. કાંકરોલીમાં ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ રહેલું છે અને એ ચતુર્ભુજ સ્વરૂપની સેવા કરે છે. હવામણ મરી તીખા હોય ને, તીખા, એ હવામણ તીખાનો રાજભોગ થાય. કેટલો ભોગ થતો હોય છે? હવામણ તમે તીખા નાખો તીખાશ તરીકે તો કેટલી સામગ્રી બનતી હોય છે? એટલી સામગ્રી અંબરીશ રાજા ભગવાનને ધરાવતા હતા. ભગવાનના અનન્ય ભક્ત હતા. ભગવાન માટે પાણી પણ રાજા ભરવા જાય, એની બુહારીની એટલે હામણી લઈને મંદિર પણ પોતે વારે. ભગવાન માટે જે લોટ દળવાનો હોય ને, એ લોટ પણ અંબરીશ રાજા આપી છે. આવો અનન્ય ભક્ત. અને ભગવાન પણ અંબરીશ રાજા ઉપર એવા પ્રસન્ન હતા કે અંબરીશ રાજા આખો દિવસ સેવા કરે તો એને રાજકાજમાં કંઈ ટાઈમ રહે નહીં. તો એના રાજની સુરક્ષા કરવા માટે તો કે સુદર્શન ચક્ર ભગવાને દ્વારકાધીશે દીધેલું હતું કે તારા રાજની ફરતું આ સુદર્શન ચક્ર ફરશે, કોઈ ચોર લૂંટારા ડાકુ આવશે નહીં, એની જવાબદારી મારી. અંબરીશ રાજાએ એક દિવસ 11 કરી અને દસમનું એકટાણું કર્યું. 11ના દિવસે નકોડો ઉપવાસ કર્યો. 12માના દિવસે, 12ના દિવસે પાયણા કરવા જાય ને ત્યાં દુર્વાસા મુનિ આવ્યા. અરે દુર્વાસા મુનિ, પધારો પધારો, હજી મેં પાયણા નથી કર્યા, બ્રાહ્મણને જમાડીને પછી હું જમીશ, આવો મારે ઘેર. અને દુર્વાસા કહે કે હા તારું આજે ભોજન લેશું. અને દુર્વાસા મુનિ ગંગાજીમાં સ્નાન કરવાને માટે ગયા. ગંગામાં સ્નાન કરતાં કરતાં ખૂબ નાહ્યા અને બહુ મોડું થઈ ગયું. અંબરીશ રાજાએ કીધું કે 13નો ભાગ બેસી જાય પછી પાયણા ન થાય. બ્રાહ્મણોને પૂછ્યું કે મારે શું કરવું? દુર્વાસા મુનિ આવ્યા નથી અને મારા પાયણા કરવાનું મુહૂર્ત વહી જાય. તો બ્રાહ્મણોએ એમ કીધું કે એક તુલસીનું પાન હાથમાં લ્યો અને જમના જળ, ગંગાજળ અથવા જળ લ્યો અને પી જાઓ.
એટલે પાયણું કર્યું પણ કહેવાય, અને તમે અન્ન ખાધું નથી એટલે બ્રાહ્મણ જેમાં પહેલાં તમે જેમાં પણ ન કહેવાય. આ સોલ્યુશન કરી દીધું. એટલે અમરીશ રાજાએ બ્રાહ્મણોને નમસ્કાર કરી અને હથેળીમાં સમાઈને એટલું પાણી તુલસી દળની સાથે આચમન કરીને પી ગયા. દુર્વાસા મુનિ આવ્યા, જોયું કે આ રાજાએ તો પાયણા કરી લીધા અને ક્રોધાયમાન ભરાણા. દુર્વાસા તો ક્રોધનો અવતાર, પોતાની જટા પછાડી, જટા પછાડીને કૃત્યાને ઉત્પન્ન કરી કે અમરીશની હત્યા કરો. અમરીશ રાજાની હત્યા કરવાને માટે કૃત્યાને મુક્ત કરી અને કૃત્યા પ્રગટ થઈ અમરીશ રાજા. અને આ બાજુ તો કે ભગવાને સુરક્ષા કરવા માટે સુદર્શન ચક્ર આપેલું હતું ને, એ સુદર્શન ચક્ર કૃત્યાની પાછળ પડ્યું. દુર્વાસા પેલા વેલા આગળ કૃત્યા, વાહે દુર્વાસા અને એની પાછળ સુદર્શન ચક્ર. રક્ષા કરો, રક્ષા કરો, રક્ષા કરો. દુર્વાસા મુનિ કે મારી કોક રક્ષા કરો. આ અમરીશે છોડેલું સુદર્શન ચક્ર મારો અપરાધ કરે. બ્રહ્મલોકમાં ગયા બ્રહ્માજીની પાસે કે આ સુદર્શનથી મારી રક્ષા કરો. બ્રહ્માજી કે આ તો ભગવાનનું હથિયાર છે, અમે ન રક્ષા કરી શકીએ. ત્યાંથી શિવલોકમાં ગયા, કૈલાસમાં. અમરીશ રાજાની રક્ષા ભગવાન મહાદેવજીએ ન કરી. છેલ્લે વૈકુંઠમાં પધાર્યા. ભગવાન તમારું સુદર્શન ચક્ર છે અને મને હમણાં બાળી નાખશે, મારી રક્ષા કરો. ભગવાન કહે કે મારા ભક્તની પરાધીન હું છું, મારા ભક્તે સુદર્શન મૂક્યું છે, હું પણ તમારી રક્ષા ન કરું. પાછા અમરીશ રાજાની પાસે જાઓ, એની ક્ષમા માગો તો આ સુદર્શન ચક્ર શાંત થશે. અને આ દુર્વાસા મુનિ ફરી ફરીને પાછા અમરીશ રાજાની પાસે આવ્યા અને અમરીશ રાજાને હાથ જોડવા જઈને ત્યાં તો અમરીશ રાજા ભગવાન દુર્વાસાના ચરણમાં પડી ગયા કે તમે બ્રાહ્મણ છો, અમને પગે લાગોમાં, અમને પગે લાગોમાં, અમને અપરાધ થઈ જશે. એ રાજા તારું આ સુદર્શન ચક્ર હમણાં મને મારી નાખશે, એને તો વાત. અને અમરીશ રાજા બે હાથ જોડીને બોલ્યા કે હે પ્રભુ, મેં બ્રાહ્મણોને મારા ઈષ્ટદેવ માનેલા હોય, મેં કોઈ દિવસ બ્રાહ્મણની નિંદા ટીકા કરેલી ન હોય, અને આ દુર્વાસામાં મને કોઈ દિવસ કુભાવ ન થયો હોય, તો આ સુદર્શન ચક્ર શાંત થઈ જાઓ. અને સુદર્શન ચક્ર ત્યારે શાંત થઈ ગયું. આવા ભગવાનના ભક્તો સૂર્યકોળની અંદર પ્રગટ થયેલા. સૂર્યકોળની તો અનેક વાતો છે, છેલ્લે દિવસે હજી ટાઈમ મળે તો કરીશ. પણ અત્યારે તો આપણે હવે રામચંદ્રજીને પધરાવવા છે. અભિજીત મુહૂર્તમાં રામચંદ્રજીનું પ્રાગટ્ય આપણે કરવાનું છે. દશરથ નામના રાજા એક હારે 10 રથમાં યુદ્ધ કરી શકતા હતા. કેવી એની ચતુરાઈ હશે જુઓ તો ખરી. એનું નામ જ દશરથ પડી ગયું. આમ લાઈનમાં છે ને 10 રથ હોય, એક રથમાંથી બીજા રથમાં ઠેકડો મારે, શત્રુ દૂર હોય તો ત્રીજા રથમાં ઠેકડો મારે, આ બાજુ છઠ્ઠા રથમાં ઠેકડો મારે, અને 10 રથમાં ઊભા રહી અને યુદ્ધ કરી શકે. દશરથ રાજાને 3 રાણી, મોટા માતા કૌશલ્યા, સુમિત્રા અને નાના સૌથી કૈકેયી, 3 રાણીઓની સાથે લગ્ન કર્યા હતા. 3 રાણીઓને સંતાન પ્રાપ્ત થયું નહીં. બ્રહ્મર્ષિ મુનિઓએ કીધું પુત્રકામેષ્ટિ યજ્ઞ કરો. પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવાને માટે શૃંગી ઋષિને બોલાવ્યા અને એ ઋષિ પધાર્યા. પુત્રકામેષ્ટિ યજ્ઞ થયો. યજ્ઞની અંદર સ્વયં યજ્ઞનારાયણ ભગવાન ખીરનો પડિયો લઈને પ્રગટ થયા અને એ ખીરનો પડિયો લઈ અને દશરથ રાજાના હાથમાં મૂક્યો કે આ ચરવું તમારી રાણીને ખવડાવો, તમારે ત્યાં દીકરાના જન્મ થશે. દશરથ રાજાએ વિચાર કર્યો કે ચરવું એક છે અને રાણી 3 છે, કોને ખવડાવવો કોને ન ખવડાવવો. એટલે જે ચરવું હતો ને એના 2 ભાગ કર્યા. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને અડધો ભાગ માતા સુમિત્રાજીને આપ્યો. અને આ 2 રાણીને અડધો અડધો પડ્યો આપ્યો ને તો ઓલી નાની કૈકેયી હતી ને એનું મોઢું ચડી ગયું, મને તો યજ્ઞનો ભાગ મળ્યો નહીં.
કૌશલ્યા માતા દયાળુ હતા. પડિયામાંથી દોથો ભરીને કહીને આપ્યો કે લે બેટા તું પણ ખા. હે અને સુમિત્રાજીને પણ ભાવ થયો કે મોટા પટરાણી કૌશલ્યાજીએ અડધો ભાગ આપ્યો, હું પણ મારો અડધો ભાગ આપું. માતા સુમિત્રેજાએ પણ અડધો ભાગ કહીને આપ્યો. આ 3 ભાગમાં પડ્યો વેચાણો. ત્રણેય રાણીઓએ એ પડિયાનું અમૃત એની ખીર ખાધી અને પડિયામાં થોડાક ભાતના દાણા ચોંટ્યા હતા. અને આમ કરીને માતા કૌશલ્યા મૂકવા જઈને ત્યાં હમળી આવી. હું સમળી એ પડ્યો લઈને આકાશમાં ઉડી ગઈ. આકાશમાં ઉડતી તો ગઈ, પણ એ પાડ્યો જંગલની અંદર પડી ગયો. અને માતા અંજની દેવી, કેસરી નંદનના પત્ની અંજની માતા, એ વનની અંદર તપશ્ચર્યા કરી લેતા એના ખોળામાં આવ્યો. આ પડ્યો, એમાં ખીર નથી, પણ થોડુંક દૂધ અને ભાતના દાણા ચોંટ્યા જ. માતા અંજનીએ વિચાર કર્યો કે ભગવાને મને પ્રસાદી આપી છે. આમ આંગળીથી આખો પડ્યો લોહી અને ચાટી ગયા. હે અને માતા અંજનીના ગર્ભની અંદર તો કે હનુમાનજી મહારાજનો પ્રવેશ થયેલો છે. માતા કૌશલ્યાજીએ જે પડ્યો આરોગ્યો એમાંથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ ગર્ભની અંદર પધાર્યા. માતા સુમિત્રાએ જે પડ્યો આરોગ્યો હતો એમાંથી રામચંદ્રજીના નાના ભાઈ લખનજી મહારાજ ગર્ભની અંદર પધાર્યા. કઈ રાણીને ડબલ પડ્યા 2 ભાગ મળેલા હતા. એકમાંથી ભરત અને એકમાંથી શત્રુઘ્ન, 2 કુમારો એના ગર્ભની અંદર યુગલ સ્વરૂપે પ્રગટ થયા. અને જેવા ભગવાનનો ગર્ભની અંદર આવાસ થયો ને તો અયોધ્યાની કીર્તિ વધવાને માટે લાગ્યા. અયોધ્યા દેદીપ્યમાન બની ગઈ, તેજસ્વી બની ગઈ. સરયુ નદીના જળ જે છે ને વધવાને માટે લાગ્યા. 56 પ્રકારની વનસ્પતિઓ ઉગવાને માટે લાગી. 12 ઋતુના ફળ ચૈતર મહિનામાં પાકવાને માટે લાગ્યા. રાવણા શિયાળામાં પાકે ને એ ચૈતર મહિનામાં. કેરી પાકી, બધા ફળ પાકે. જ્યારે ભગવાનનો જન્મ થાય ને ત્યારે બધાને એમ હોય કે અમે પણ જતા રહી. તો 56 પ્રકારની વનસ્પતિઓ ફાલી ફૂલીને વધવાને માટે લાગી. ઋષિમુનિઓના આશ્રમની અંદર જે અગ્નિનારાયણ હતા એ પ્રદીપ્ત થવાને માટે લાગ્યા. ઋષિ મુનિ તપસ્વી યોગી દશરથ રાજાના હૃદયની અંદર તો કે આનંદના ઉભરા આવવાને માટે લાગ્યા. આ શું છે? ત્યારે બધા દેવતાઓ આકાશમાં આવ્યા. ભગવાનના ગર્ભમાં એ સ્વરૂપનું વર્ણન કર્યું, એની પ્રાર્થના કરી. ભગવાન ગર્ભની અંદર પધારેલા. પ્રભુ જટ પધારો બધા આગ્રહ કરે છે. પવિત્ર એવો વસંત ઋતુ આવી. ગીતાજીની અંદર કીધું છે કે ઋતુ નામ વસંતોસ્મી. 6 ઋતુમાં વસંત ઋતુ એટલે ચૈતર મહિનો ભગવાનનું સ્વરૂપ છે. ચૈતર મહિનામાં બધા બહુ ધર્મ કાર્ય થાય. શા માટે? ચૈતર મહિનો ભગવાનનો મહિનો છે. અને ચૈતર મહિનાનો પ્રારંભ થયો, વસંત ઋતુ આવી. એકમની તિથિ પસાર થઈ, બીજની તિથિ ગઈ, ત્રીજની તિથિ ગઈ, ચોથ ગઈ, પાંચમ, છઠ, સાતમ, આઠમ પણ જતી રહી અને પૂર્ણ તિથિ 9મી. 9મી તિથિ મધુમાસ પુનીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા. 9મી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ જીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ
પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામા પાવન કાલ લોક વિશ્રામા નવમી તિથિ મધુમાસ પુનીતા મધુમાસ એટલે ચૈતર મહિનો અને નવમી તિથિ પૂર્ણ તિથિ. નવનો આંક છે ને એ પૂર્ણ આંક છે. નવડો કોઈ દિવસ નવડો મૂકતો નથી, પૂર્ણ જ રહે છે. હે નવનો પાડો બોલો તમે. નવ એકો કેટલા આવ્યા? 9. 9 દુ 18, 8 ને 1 9, 9 તેરી 27, 7 ને 2 9 ચોક 36, 6 ને 3 છેલ્લે સુધી ગણો. ગમે એને 9 થી ગુણો એટલે 9 જ આવે. આ પુણ્ય તિથિ છે અને એમાં ભગવાન રામચંદ્રજી મધ્ય આકાશમાં સૂર્યનારાયણ ભગવાન પધાર્યા. વાતાવરણ કેવું છે? અતિશય શાંત. મધ્યાહન કાળ છે છતાં પણ શીતળ વાયુ હોય છે. અને માતા કૌશલ્યના ગર્ભગૃહની અંદર દેદીપ્યમાન પ્રકાશ પ્રગટ થયો. શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરી અને ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયેલા. ભગવાનનો ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયું અને કીધું કે માતા કૌશલ્યા, યાદ છે તમને? તમે પૂર્વ જન્મમાં મારું તપ કરેલું હતું. પ્રેસની ગર્ભ અને સુતપા નામના રાજા હતા. અનેક વર્ષો સુધી તમે તપશ્ચર્યા કરી અને વરદાન મારી પાસેથી માગેલું હતું કે મને તમારા જેવો દીકરો આપો. મારા જેવો દીકરો તો બીજો કોઈ છે નહીં, એટલે હું પોતે આવ્યો છું માં. અને કૌશલ્યા માતાજીના આવી રીતે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવ્યા અને ભગવાન પોતે નાનું એવું બાળક બની ગયા. રુદન કરવાને માટે લઈ ગયા. રુદનનો અવાજ પ્રસૂતિની બહાર ગયો. વધામણી ખાવા માટે ઉપસુતિકા આવી. દશરથ રાજાને વધામણી એ કહે કે પ્રભુ, તમારું વાંજિયા મેણું તૂટ્યું, તમારે ત્યાં રાજ રતન જેવો રાજકુમાર પ્રગટ થયો છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન જય. દેવતાઓના દુંદુભીના નાદ થવાને માટે લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવાને માટે લાગી. સિદ્ધ ચારણ ગંધર્વો ભગવાનની સ્તુતિ કરવાને માટે લાગ્યા. રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ થયો. હો અવધ में आनंद भयो जय सियावर राम की. અવધ में આનંદ भयो જય સિયાવર રામ કી. અવધ મેં આનંદ ભયો. હાલો ભાઈ હાલો. અવધ में आनंद भयो जय रघुवीर राम की. હે અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી. जय रघुवीर राम की. जय रघुवीर राम की. જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. हाथी दिया घोड़ा दिया और दिया पालकी. હે હાથી દિયા ઘોડા દિયા ઓર દિયા પાલકી. ભગવાન રામચંદ્રની વધાઈ ગવાણી. તા માતા સુમિત્રીના ગૃહમાંથી સમાચાર આવ્યા કે માતા સુમિત્રાએ એક બાળકનો જન્મ આપ્યો છે અને એનું નામ પાડવામાં આવ્યું લખનજી મહારાજ કી જય. નંદ हो अवध में आनंद भयो जय रघुवीर राम की. અવધ में આનંદ भयो જય રઘુવીર લાલ કી. जय रघुवीर राम की. जय रघुवीर राम की. જય રઘુવીર રામ કી. જય રઘુવીર રામ કી. अवध में आनंद भयो जय रघुवीर राम की. હે અવધ में આનંદ भयो જય રઘુવીર રામ કી. हाथी दिया घोड़ा दिया
हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी हाथी दिया घोड़ा दिया और दिया पालकी 2 વાગ્યાના સમયે લખનજી મહારાજનું પ્રાગટ્ય થયું. પાછી 2 કલાક ગઈ. સાંજના 4 વાગ્યાનો સમય થયો. માતા કૈકેયીના રૂમમાંથી સમાચાર મળ્યા કે ત્યાં 2 દીકરાના જન્મ થયા છે. મોટા દીકરા ભરત રાજા થયા અને સૌથી નાના શત્રુઘ્ન મહારાજનો જન્મ થયો. ચતુર્યુગ ભગવાન अवध में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की जय रघुवीर राम 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 की अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर राम की जय रघुवीर लाल की जय रघुवीर लाल की जय रघुवीर राम की जय रघुवीर राम की हे अवध में आनंद भयो जय रघुवीर लाल की अवध में आनंद भयो जय रघुवीर राम की 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 अवध में आनंद भयो जय रघुवीर राम की अवध में आनंद भयो जय रघुवीर राम की રામચંદ્ર ભગવાનના અવધની અંદર આનંદ આનંદ થઈ રહ્યો છે અને અવધના વાસીઓના હૃદયની અંદર આનંદનો હિલોડો રહે છે. આપણે ભગવાનની આરતી કરવી છે. રામચંદ્રજીના ચતુર્યુગની આરતી પૂજા થશે પછી પાછો આપણે અવધમાં આનંદ કરવો છે.